સિટી પોલીસ મથકે ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું, ત્યારે 5મા દિવસે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું। વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવને ખૂબ જ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા શહેરમાં સોસાયટી, મહોલ્લા, પોળ અને સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે। ત્યારે વડોદરા શહેરમાં ગણેશ ભક્તોની માનતા પ્રમાણે 1.5 દિવસ, 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ, 6 દિવસ, 9 દિવસ ગણપતિની સ્થાપના કરવામાં આવે છે અને સાથે વિસર્જન પણ કરવામાં આવે છે। ત્યારે વડોદરા શહેરમાં અનેક પોલીસ મથકે ગણપતિની સ્થાપના કરવામાં આવી। ત્યારે વડોદરા શહેર સિટી પોલીસ મથકે ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી। આ ગણપતિની સ્થાપના કરી ઉત્સવને લઈ અંતર્ગત અલગ અલગ વિષય પર નિદર્શન કરવામાં આવેલું કે ટ્રાફિક સંબંધિત, એકતા સંબંધિત, પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા, અધિકારીઓ દ્વારા ગણપતિજીની 5 દિવસની સ્થાપના કરવામાં આવી હતી। કોઈપણ ધર્મનો ભારતીય નાગરિક એક એના સૂત્ર હેઠળ કરવામાં આવ્યું હતું। ગત રોજ ગણેશ સ્થાપનાના 5મા દિવસે સિટી પોલીસ સ્ટેશનના શ્રીજીનું ધૂમધામ યાત્રા કાઢવામાં આવી હતી। સાથે સિટી પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓએ ઢોલ નગારાના તાલે ડાન્સ કર્યો હતો અને ગણપતિ બાપાને ફેરવી સિટી પોલીસ સ્ટેશનના પરિષદમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું હતું। વધુમાં MP ભોજાણી સાહેબે જણાવ્યું હતું। સરકારશ્રીના એક દિશા નિર્દેશનો મુજબ ગણપતિની સ્થાપના કરી ઉત્સવ ઉજવવો અને તે અંતર્ગત અલગ અલગ થીમ લેવાનું એક દિશા નિર્દેશન કરવામાં આવેલું છે। જેમ કે શ્રી ગણપતિજીની મૂર્તિ સાથે ટ્રાફિક સંબંધી, એકતા સંબંધી કે અન્ય ક્રાઇમ સંબંધી થીમ બનાવે। અમારું આ વડોદરાના સિટી પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા, અધિકારીશ્રીઓ દ્વારા ગણપતિજીની 5 દિવસની સ્થાપના કરવામાં આવેલી હતી। આ સ્થાપનાનો મુખ્ય આશય હતો હમ સબ એક હૈ। હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ, ખ્રિસ્તી, શીખ, પારસી, જૈન કોઈ પણ ધર્મનો ભારતીય નાગરિક હમ સબ એક હૈના એક સૂત્ર હેઠળ અમારું આ થીમ હતું અને તે અંતર્ગત પણ અગાઉ અમે એકતા અને શાંતિ સમિતિની અંદર આ અંગે ખૂબ સરસ રીતે એકતા દાખવી હતી।